હેલો, આપણે શલ્યની લાઇટ આપણે હોસ્પિટલમાં ઇન્સ્ટોલ કરી છે અને એ આઈ થિંક 4-5 મંથ્સ થઈ ગયા છે ઓલરેડી. અને એમાં મને બીજા હોસ્પિટલનો જ્યાં હું પહેલાં હતો ત્યાંનો રેફરન્સ મળ્યો અને લાઇટનું રિઝલ્ટ ને બધું સારું હતું. અને અમારે અહીંયા થોડું મોટી સર્જરીઝ, ડીપ કેવિટીઝમાં એબડોમિનલ સર્જરી, થોરેસિક સર્જરીઝ ને એવું રેગ્યુલર થતું હોય છે. એટલે વિરલભાઈનો પછી અમારે કોન્ટેક્ટ થયો અને એમને મળ્યા પછી બધી સ્પેસિફિકેશન લાઇટના જાણ્યા પછી એમને બધા મોડલ્સ અલગ અલગ ને બધું સમજાવ્યું. એના પછી અમે ડિસાઇડ કર્યું કે અમારે કઈ લાઇટ લેવી છે. કોમ્બિનેશનવાળી લાઇટ લીધી અને અમારા મેજર ઓટીની અંદર ઇન્સ્ટોલ કરી. અપ્રોક્સ વીકની અંદર આપણે ઓર્ડર આપ્યો પછી લાઇટ આવી ગઈ અને તરત જ ઇન્સ્ટોલેશન થઈ ગયું. અને અત્યારે મેજર બેનિફિટ જે આપણે કહીએ એ પેશન્ટને અમે આપી શકીએ છીએ શલ્યની લાઇટથી. બિકોઝ ડીપ કેવિટીઝની બધામાં એનું ફોકસ, ઇન્ટેન્સિટીના બધા મોડ અલગ અલગ છે, એમાં આપણે ચેન્જીસ કરી શકીએ જ્યાં જરૂર હોય એ પ્રમાણે. કલર કોમ્બિનેશનનું પણ આપણને ડિફરન્શિએશન ઇઝીલી થઈ જાય છે. એટલે એ બહુ સારી રીતે પેશન્ટને આપણે બેનિફિટ આપી શકીએ છીએ. એટલે લાઇટ શ્યોરલી હું રિકમેન્ડ કરીશ બધાને. જે મોટી સર્જરીઝ જે હોસ્પિટલમાં થાય છે ત્યાં આ લાઇટનો યુઝ કરવો પેશન્ટ માટે બહુ સારો બેનિફિટ થઈ શકે છે. થેન્ક યુ.